પીએચડીમાં રિસર્ચ ટોપિક કઈ રીતે પસંદ કરવો અને ઇન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછાય છે. હવે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી આપણો ઓલવેઝ બધાનો એક જ ટાર્ગેટ હોય છે કે પીએચડી સ્કોલર બનીએ, પીએચડીમાં એડમિશન લઈએ, રિસર્ચ કરીને ફાઇનલી આપણા નામની આગળ ડોક્ટરેટની ડિગ્રી લાગે, રાઈટ. અને આ રિસર્ચ જર્ની હોય છે, બહુ જ વન્ડરફુલ જર્ની હોય છે, એક લર્નિંગ એક્સપિરિયન્સ હોય છે. બિકોઝ પીએચડી કર્યા પછી નેક્સ્ટ આપણે ફ્યુચર પ્રોફેસર બનવાના જ છીએ, રાઈટ. તો હવે એની માટે જે તમને રિસર્ચનો નોલેજ હોવું જોઈએ એ તમને આ આખી જર્ની અને પ્લસ જે તમે પીએચડી માટે જે કોઈ પણ એક્ઝામ થ્રુ તમે પીએચડીમાં એડમિશન લીધું હોય એ એક્ઝામ માટે જે તમે તૈયારી કરી હોય છે એ તમને રિસર્ચમાં એક એક્સેલન્ટ એક્સેલન્ટ રિસર્ચ સ્કોલર બનાવે છે, રાઈટ. અને એ જે નોલેજ છે તમને પીએચડી પછી તમારી પ્રોફેસરશિપની જર્નીમાં પણ કામ લાગે. બિકોઝ તમે પ્રોફેસર થશો, ઘણા બધા સ્ટુડન્ટ્સને આગળ ભણાવશો તો તમારું જે જ્ઞાન હોય છે તમને એ લોકોને પાસ ઓન કરો છો, રાઈટ. એટલે પીએચડી સુધી પહોંચવા માટે, પીએચડી સ્કોલર માટે જે રસ્તા હોય છે, એક તો હોય છે જીસેટની એક્ઝામ ક્લિયર કરી અને એડમિશન લેવું, એ ઉપરાંત કોઈ પણ યુનિવર્સિટીની પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ આપીને એ યુનિવર્સિટીમાં એડમિશન લેવું, અને બીજો છે દેટ ઇઝ યુજીસી નેટની એક્ઝામ આપી. બરાબર, યુજીસી નેટની એક્ઝામ આપીને તમને અસિસ્ટન્ટ પ્રોફેસરશિપ પણ મળે અને જેઆરએફ પણ મળે છે. તો આ બધા રસ્તા છે પીએચડી સ્કોલર બનવા માટે, રાઈટ. હવે પીએચડી સ્કોલર બનીએ ત્યારે સૌથી પહેલું આપણે શેના પર રિસર્ચ કરવા માંગીએ છીએ, ટોપિક આપણે સિલેક્ટ કરવો પડે. પછી એના પર પ્રપોઝલ તૈયાર કરવાની હોય છે, અને પ્રપોઝલ જે હોય છે એ જે ડીઆરસી કમિટી હોય છે એની સમક્ષ પ્રેઝન્ટ કરવાની હોય છે, અને એ લોકો આપણે રિસર્ચ અંગે જે ક્વેશ્ચન પૂછે ઇન્ટરવ્યૂમાં એના આપણે દરેક વસ્તુને જસ્ટિફાઈ કરવાના હોય છે, રાઈટ. તો આજનો જે વિડીયો છે એમાં આપણે રિસર્ચ ટોપિક કઈ રીતે પસંદ કરવો, બિકોઝ હમણાં જ યુનિવર્સિટીમાંથી પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ ઘણા બધા સ્ટુડન્ટે ક્લિયર કરી છે, અને એ ઉપરાંત જીસેટ 2023નું રિઝલ્ટ આવી ગયું છે, તો ઘણા બધા સ્ટુડન્ટે જીસેટની એક્ઝામ પણ ક્લિયર કરી છે. તો ફ્યુચરમાં ક્યાં પણ પીએચડીની જ્યારે જાહેરાત આવે કોઈ પણ યુનિવર્સિટીમાંથી ત્યાં તમે અપ્લાય કરી શકો. તો એની માટે જે જરૂરી વસ્તુઓ છે, એક તો તમારો રિસર્ચ ટોપિક સિલેક્ટેડ હોવો જોઈએ, રિસર્ચ પ્રપોઝલ કઈ રીતે તૈયાર કરવી, ઓકે, એ આવડવું જોઈએ. હવે એની માટેનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી લીધો છે, તો તમે એ જોઈ શકો છો. અને એના પછી જે થર્ડ સ્ટેપ આવે છે દેટ ઇઝ ડીઆરસી કમિટીમાં તમને જે ઇન્ટરવ્યૂ લેવાય છે, બરાબર છે, તમને રિસર્ચ વિશે જે તમારા ઇવન તમારા સબ્જેક્ટ વિશે જે વસ્તુઓ પૂછે છે એમાં શું વસ્તુઓ પૂછશે તમને, એનો તમને જો થોડો ઘણો આઈડિયા હોય તો આપણે એ વસ્તુઓ ફેસ કરવા ઇઝી થઈ જાય, રાઈટ. તો હવે એ દરેક વસ્તુની આજના વિડીયોમાં ચર્ચા કરશો. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જો આ મને એક સ્ટુડન્ટનો મેલ આવેલો ને એને મને કહેલું કે મેં રિસર્ચ માટે એમણે જે ટોપિક સિલેક્ટ કરેલો એ મને લખીને મોકલ્યો હતો, ઓકે. અને એ જે વસ્તુ એ કેટલી રાઈટ ડાયરેક્શનમાં છે એની માટે એણે મને ગાઈડન્સ માંગેલું અને પૂછેલું કે આ વસ્તુ પર આગળ રિસર્ચ થાય કે નહીં, ઓકે. તો મેં એમને તો 1 to 1 રિપ્લાય કરી દીધો, બટ મને એ વસ્તુ થઈ કે ચલો રિસર્ચ ટોપિક કઈ રીતે સિલેક્ટ કરો. જ્યારે હું મારા સ્ટેજમાં હતી ત્યારે મને પણ આ વસ્તુ માટે કન્ફ્યુઝન હતી, ઓકે. તો હવે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ નવી કરતા હોઈએ ત્યારે આપણે ઓલવેઝ એમ હોય કે કોઈક આપણને રાઈટ કાઇન્ડ ઓફ ગાઈડન્સ આપે તો આપણી વસ્તુ, આપણી જર્ની જે છે એ ઇઝી થઈ જાય, રાઈટ. તો હવે જે છે રિસર્ચ ટોપિક કઈ રીતે સિલેક્ટ કરવો એ હું તમને કહું ને એમની સાથે આમનો જે ક્વેશ્ચન છે એનો રિપ્લાય પણ આપી દઉં કે રિસર્ચ ટોપિક ઓલવેઝ કન્ટેમ્પરરી હોવો જોઈએ. એમનો જે ટોપિક છે બહુ સરસ ટોપિક છે, મેં એકચ્યુઅલી હાઇડ કરી દીધો છે બિકોઝ હજી એ વસ્તુ એમની માટે ફેસ કરવાની બાકી છે. તો આ વસ્તુ અમારે બે વચ્ચે વાત થઈ ચૂકી છે, ઓકે. હવે જો છે સેકન્ડ થિંગ દેટ ઇઝ કન્ટેમ્પરરી વિષય વસ્તુ તમે પસંદ કરો, બટ એની સાથે એ વસ્તુ પણ મગજમાં રાખવી કે જો એકદમ નવો ટોપિક હશે તો તમને એના માટે જે તમારા સેકન્ડ ચેપ્ટરમાં રિવ્યૂ ઓફ રિલેટેડ લિટરેચર, બરાબર છે, એના રિવ્યૂઝ લખવાનો છે. તમારો જે ટોપિક હોય એને અગાઉ એ અંગેના સંશોધન થઈ ગયા હોય તો એને વિશે તમે વસ્તુઓ લખવાની હોય છે. તો એ વસ્તુઓ તમારે, એ જે મટીરિયલ છે તમારી માટે અવેલેબલ હશે કે નહીં. એકદમ નવો ટોપિક હોય તો મે બી તમારી જે સ્ટ્રીમ હોય એમાં બિલકુલ રિસર્ચ જો ન થયા હોય તો ત્યાં તમને થોડો પ્રોબ્લેમ થઈ શકે છે. એન્ડ સેકન્ડ થિંગ કે તમારે જે રિસર્ચ હોય, ઓકે, એનું જે ડેટા કલેક્શન જે નેક્સ્ટ 4th ચેપ્ટરમાં પ્રોબેબલી આવે છે. અલગ અલગ વસ્તુઓ તમે અલગ અલગ ચેપ્ટરાઇઝેશન સ્ટ્રીમ પ્રમાણે હોય છે, પણ મેજરલી 4th ચેપ્ટરમાં તમે ડેટા કલેક્શન કરતા હો છો. હવે એ વસ્તુ છે એ તમને ઇઝીલી અવેલેબલ થશે કે નહીં, અદરવાઇઝ ડેટા કલેક્શન એ બહુ મોટો હેડેક થઈ જાય છે. તો તમે જ્યારે કોઈ પણ રિસર્ચ ટોપિક સિલેક્ટ કરો ત્યારે આ બે વસ્તુ હંમેશા જોઈ લેવી કે રિવ્યૂ ઓફ રિલેટેડ લિટરેચર જે હોય છે એની માટે તમારી માટે સામગ્રી છે કે નહીં,
અને સેકન્ડ થિંગ દેટ ઇઝ ડેટા કલેક્શન. ઓકે, આ બે વસ્તુ મગજમાં રાખીને તમે તમારે રિસર્ચનો કોઈ પણ ટોપિક સિલેક્ટ કરી શકો છો. ઓકે, હવે રિસર્ચનો ટોપિક સિલેક્ટ કઈ રીતે કરવો તો એની માટે હું તમને ગાઈડલાઈન આપી દઉં. જો સૌથી પહેલી વસ્તુ છે કે તમારો રિસર્ચનો પ્રોબ્લેમ ઓલવેઝ તમે જ સિલેક્ટ કરો. ઓકે, તમે કોઈ પાસેથી પૂછો નહીં કે મારું પીએચડીની એન્ટ્રન્સ થઈ ગઈ છે કે જીસેટ થઈ ગઈ છે કે વોટ એવર, યુજીસી નેટ મેં કરી લીધી છે, હવે રિસર્ચ સ્કોલર હું આ યુનિવર્સિટીમાં બનવા જઈ રહ્યો છું તો જઈ રહી છું, તો મારે રિસર્ચ શેના પર કરવી તમે મને ટોપિક સજેસ્ટ કરો નહીં. તમે કોઈ દિવસ લાઈફ પાર્ટનરની પસંદગી કરવાની હોય છે તો તમે કોઈનું સજેશન માંગો છો નહીં. આપણે આપણી ચોઈસ પ્રમાણે કરીએ છીએ, બિકોઝ એની જોડે આપણે આખી લાઈફ કાઢવાની છે. તો તમે એઝ અ રિસર્ચ સ્કોલર તમે આ વસ્તુ, આ જે ટોપિક હશે જે તમે સિલેક્ટ કરશો એની જોડે નેક્સ્ટ તમારા લાઈફના 3 to 5 years કાઢવાના છો, રાઈટ. તો તમે કેમ કોઈને પૂછી શકો કે તમે સજેશન આપો નહીં. તમારા ઇન્ટરેસ્ટ અનુસાર જ વસ્તુ કરશો તો જ તમે એ જે તમારો એક્સપિરિયન્સ હશે એ તમારો લર્નિંગ એક્સપિરિયન્સ થઈ જશે, રાઈટ. અધરવાઇઝ શું થશે કે આપણે જો કોઈ વસ્તુ સજેસ્ટ બીજો કોઈ કરશે અને એમાં જો ઇન્ટરેસ્ટ નહીં અને અલ્ટિમેટલી આપણે બીજું કંઈ નહીં મળે ને એ જ વસ્તુ કરવા માંડશું ને તો ઇન ફ્યુચર ઓકે આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ જતો રહેશે. અને ઘણા બધા સ્કોલર્સ એવા હોય છે કે લોકો પીએચડી અધૂરું છોડી દે છે અથવા તો આમ કહીને ખાલી કરવા ખાતર કરી નાખતા હોય છે. એમાં તમારો લર્નિંગ એક્સપિરિયન્સ જે છે એ ઝીરો હોય છે. અને યુ જસ્ટ થિંક કે તમે જે વસ્તુને 3 થી 5 વર્ષ આપી દો અને તમે એમાંથી કંઈ જ ન શીખો, ખાલી ડિગ્રી જ મળે તો એની શું વેલ્યુ હોય. હવે આ કર્યા પછી તમે પ્રોફેસર બનશો ફ્યુચરમાં અને છોકરાઓને તમે શું શીખવાડી શકો તો એની માટે ખાલી એક જ વસ્તુ, શાંતિથી ખાલી તમારી રીતે તમે રિસર્ચ ટોપિક સિલેક્ટ કરો, પછી આ જર્ની જે છે તમારી માટે બહુ જ ઇઝી થઈ જશે. ઓકે, હવે રિસર્ચ ટોપિકને સિલેક્ટ કઈ રીતે કરવો. સૌથી પહેલાં તમે માસ્ટર ડિગ્રી કરી, તમારી સ્ટ્રીમમાં જે માસ્ટર ડિગ્રી કરી એ દરમિયાન તમે અલગ અલગ તમારી સ્ટ્રીમ પ્રમાણે સબ્જેક્ટ્સ હશે, રાઈટ. એમાં કોઈક એક સબ્જેક્ટ હશે જે તમને બહુ જ ગમ્યો હશે કે એના વિશે તમે વાંચવાનું વધારે ગમતું હશે, રાઈટ. હવે એ એરિયાને તમે એક્સપ્લોર કરો. હવે એ એરિયામાં જઈને તમે જુઓ કે સંશોધન કયા કયા થયેલા છે. તમે કોઈ યુનિવર્સિટીમાં હોય તમે આજુબાજુમાં તો તમે ત્યાં લાઇબ્રેરીમાં જઈ શકો છો. અને હવે તો વસ્તુ બહુ જ ઇઝી થઈ ગઈ છે, તમારી ફિંગર ટીપ પર દરેક વસ્તુ અવેલેબલ છે. જસ્ટ ગો એન્ડ સર્ચ ડિફરન્ટ રિસર્ચ પેપર્સ, બરાબર છે. હવે એ રિસર્ચ પેપરમાં તમે સંશોધનો વાંચો, તમારો જે સિલેક્ટેડ એરિયા હોય એમાં. ઓકે, હવે એમાંથી તમે કીવર્ડ્સ શોધો એ રિસર્ચ પેપરમાંથી કે હું આમાં કરીશ તો મને વધારે ફાવશે, આ જે શબ્દ છે બરાબર છે એના પર રિસર્ચ હું કરી જોઉં અને એના પર ફર્ધર તમે સંશોધન કરો, ફર્ધર નવા રિસર્ચ પેપર્સ જુઓ, બરાબર. થોડોક સમય લાગશે, ઓફકોર્સ ઇટ્સ અ ટાઈમ ટેકિંગ પ્રોસેસ. અઠવાડિયું પણ લાગી શકે છે, 10 દિવસ પણ લાગી શકે છે, બટ ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે કોઈનું સજેશન માંગીને જેમાં 5 વર્ષ પસાર કરી દો એના કરતાં થોડોક સમય આપી દો તો આ વસ્તુઓ જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ રહેશે, રાઈટ. કીવર્ડ્સને આધારે તમે રિસર્ચ પેપરનું વાંચન કરો. ઓકે, હવે રિસર્ચ પેપર્સનું વાંચન કરશો તેમાં તમને ગેપ મળશે. હવે ગેપ એ શું છે કે કોઈ પણ રિસર્ચરે કરેલી હોય છે તો એ સંશોધન છે ને આખે આખું કવર નથી થઈ શકતું. એમાં અમુક એરિયાઝ જે હોય છે ને અનએક્સપ્લોર્ડ રહી જાય છે. જે અમુક એરિયાઝ હોય છે બરાબર છે, રિસર્ચના જે અમુક ક્ષેત્ર હોય છે ત્યાં એ વસ્તુ એ નથી કરી શકતા. એ જે વસ્તુ જે લિમિટેશન્સ હોય છે, જે અનએક્સપ્લોર્ડ એરિયા હોય છે, જેને આપણે ગેપ તરીકે ઓળખીએ છીએ, એ લોકો લાસ્ટ ચેપ્ટરમાં સજેશન્સમાં મૂકી દે છે કે જો ફ્યુચરમાં કોઈ રિસર્ચ કરે તો આટલું તો મેં કરી લીધું છે, બટ સ્ટીલ વાઇલ આઈ વોઝ ડુઈંગ દેટ રિસર્ચ તો મને થયું કે હજી આમાં પણ કરી શકાય, બટ આપણી ટાઈમ, આપણી એનર્જી, આપણી ફાઇનાન્શિયલ દરેક વસ્તુની લિમિટેશન્સના કારણે આપણું જે રિસર્ચ હોય છે અમુક સુધી જ હોય છે, બરાબર છે. હવે એ બાકીના એરિયા જ લોકો સજેસ્ટ કરતા હોય છે, તેમાંથી તમને તમારો રિસર્ચ એરિયા મળી જાય છે, રાઈટ. એટલે એના પરથી તમે રિસર્ચ ટોપિક નક્કી કરી શકો છો. હવે બીજી કઈ રીતે તમે કરી શકો, તમે જ્યાંથી ગ્રેજ્યુએશન માસ્ટર ડિગ્રી કરી હોય અને તમારા જે પ્રોફેસર્સ હોય એને તમે કહો કે સર મારે રિસર્ચ માટે આ એરિયા છે, મને આ એરિયામાં કંઈક મને સજેશન આપો. એરિયા એટલીસ્ટ લઈને જવું, એકદમ આમ કહીને એકદમ રો થઈને નહીં જવું. રો દેટ મીન્સ એકદમ આમ કહીને વસ્તુ આમ બ્લેન્ક થઈને નહીં જવું, તમારું થોડીક સ્ટડી કરીને જવું. ઓકે, તમે એરિયા કહો સર આના વિશે તમે કોઈ સજેશન આપો, રાઈટ. અને જો સર સજેશન આપે અને પછી જો તમને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ પડશે, બિકોઝ ઇન્ટરેસ્ટ ઇઝ ધ મેઇન થિંગ, તો જ તમારી આ વસ્તુ 5 વર્ષમાં તમારી લર્નિંગ થશે, રાઈટ. એટલે સરને તમે પૂછી શકો, તમારા મેમ હોય તેને પૂછી શકો છો કે મને આ એરિયામાં રિસર્ચ કરવી છે તો મને તમે કોઈ ટોપિક સજેસ્ટ કરો અને એ ટોપિક પણ તમે ફર્ધર તમે તમારી રીતે વસ્તુ એક્સપ્લોર કરો અને તમે જુઓ કે આ વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ કેટલો પડે છે. તો આ રીતે તમારો રિસર્ચનો ટોપિક નક્કી થઈ શકે છે. ઓકે, હવે એના પછીનો નેક્સ્ટ જે સ્ટેપ છે એ કયો છે
કે જો તમે આ બે વસ્તુઓ કરો અથવા તમને રિસર્ચ જે ગૂગલ સ્કોલર છે બરાબર છે એમાં જઈને વસ્તુઓ એક્સપ્લોર કરો, એમાં તમને ઘણા જ બધા રિસર્ચ પેપર્સ મળશે અને એમાંથી તમે તમારો રિસર્ચ માટે નવો ટોપિક તમે ફાઇનલાઇઝ કરી શકો છો. હવે ગૂગલ સ્કોલરને કઈ રીતે એક્સપ્લોર કરવું એ પણ હું તમને શીખવાડી દઉં. જો ગૂગલમાં જવાનું અને ગૂગલ સ્કોલર ટાઈપ કરો બરાબર છે. ગૂગલ સ્કોલરની તમે વેબસાઇટ પર જશો તો તમારા જે કીવર્ડ્સ હોય તમને એટલું તો ફાઇનલાઇઝ થઈ ગયું છે કે મારે આમાં રિસર્ચ કરવી છે બરાબર છે. હવે એ જે વસ્તુ છે કીવર્ડ્સ ટાઈપ કરશો તો એનામાં તમને મલ્ટિપલ વસ્તુઓ મળશે. હવે એમાં જે ઓપન એક્સેસ હોય ને દેટ ઇઝ યુઝફુલ ફોર યુ. ઓકે, તો હવે તમારે એ વસ્તુ એક્સપ્લોર કરવાની, તમે એના ટોપ લેફ્ટમાં જશો ને તો તમારો એમાં યર વાઇઝ તમને આપેલું હશે. તો જે લાસ્ટ 3-4 યર્સના જે ડેટા તમને મળે, લાસ્ટ 3-4 યર્સની જે રિસર્ચ મળે એને તમે કન્સિડરેશનમાં મૂકી શકો, બિકોઝ એ રિસન્ટ કહેવાય, કન્ટેમ્પરરી કહેવાય કે તમને વધારે યુઝ, બહુ જૂનો ડેટા, બહુ જૂની રિસર્ચ આપણે અંદર ટાંકવાનો કોઈ મતલબ નથી રહેતો, રાઈટ. એટલે હવે કઈ રીતે કરવું એ પણ હું તમને શીખવાડી દઉં. હવે જુઓ, ગૂગલ પર જશો અને ગૂગલ સ્કોલર તમે ટાઈપ કરો. ઓકે, ગૂગલ સ્કોલર ટાઈપ કરી અને તમે સર્ચ કરશો તો તમને જે પહેલી વેબસાઇટ મળશે દેટ ઇઝ ગૂગલ સ્કોલર, એને ક્લિક કરો. ઓકે, તો આ તમારું ગૂગલ સ્કોલર ખુલી જશે, રાઈટ. હવે એમાં તમારો કોઈ પણ ટોપિક હોય, તમને જે તમારો એરિયા તમે સિલેક્ટ કર્યો હોય એ તમે નાખો. હવે કમ્પેરેટિવ સ્ટડી ઇન એજ્યુકેશન, ધારો કે આ મેં મારો એરિયા સિલેક્ટ કર્યો છે, તો આને હું સર્ચમાં નાખીશ તો તમે જુઓ અહીંયા બુક્સ છે, ઓકે, રિસર્ચ પેપર્સ છે, તમને મલ્ટિપલ વસ્તુઓ મળી શકશે, રાઈટ. હવે આમાં શું કરવાનું, જો અહીંયા જે ટાઈમ છે બરાબર છે એમાં સિન્સ 2024, 23, 20 તમને આ રીતે રેન્જ મળશે. ઓકે, હવે લાસ્ટ 2 to 3 યર્સના તમે સિલેક્ટ કરી શકો છો, રાઈટ. અને તમે આમ સ્ક્રોલ કરશો તો આ જો પેજ નંબર 1 છે, 2 છે, 10 પેજ નેક્સ્ટ હજુ પણ છે. દેટ મીન્સ તમને ઘણા બધા રિસર્ચ મળી શકશે અલગ અલગ કન્ટ્રીઝના. ઇનફેક્ટ તમે તમારો રિસર્ચ પ્રોબ્લેમ નક્કી થઈ ગયા પછી જ્યારે રિવ્યૂ કરવાના હશે તો તમે આમાંથી રિવ્યૂ કરીને એ પણ તમે લઈ શકો છો, રાઈટ. એટલે તમને મલ્ટિપલ આમાં વસ્તુઓ મળી શકે છે. હવે જેટલા ઓપન એક્સેસ હશે, ઓકે, એ તમે વસ્તુઓ યુઝ કરી શકશો, રાઈટ. હવે જુઓ, આપણે આમાં જોઈએ, ધારો કે એક કોઈ પણ રિસર્ચ આપણે ખોલીએ, જો આ આપણે ખોલી જોઈએ, એથિક્સ ઇન એજ્યુકેશન, આ કમ્પેરેટિવ સ્ટડી, બરાબર છે. હવે આ જો આમાં એબ્સ્ટ્રેક્ટ આપેલું છે, રેફરન્સીસ છે, રાઈટ. આ ગૂગલ સ્કોલરના ને ઓપન એક્સેસ હશે તો એવરીથિંગ ઇઝ અવેલેબલ. ઓકે, જો ઓપન એક્સેસ નહીં હોય તો તમે બીજી રિસર્ચ પણ સર્ચ કરી શકો છો, રાઈટ. હવે આપણે નેક્સ્ટ બીજું એક જોઈ લઈએ. આ બુક છે બરાબર છે, એડલ્ટ એજ્યુકેશન માટેની બુક છે, તો એ જોઈએ. જુઓ, આમાં તમને જો તમારું એજ્યુકેશનમાં એડલ્ટ એજ્યુકેશન જો તમારો સબ્જેક્ટ હોય, એ તમે ટોપિક સિલેક્ટ કર્યો હોય તો આમાં તમને ઘણું બધું મટીરિયલ મળી શકે છે, રાઈટ. એટલે આવી રીતે તમે ગૂગલ સ્કોલરમાં જઈને તમને યુ કેન ગેટ મેની ઓફ રિસર્ચેસ, મેની ઓફ બુક્સ ઓવર ધેર, બરાબર છે. તો એ તમને તમારે રિસર્ચમાં તમને કોઈ પણ સ્ટેજમાં વસ્તુ ઉપયોગી થઈ શકે છે, રાઈટ. ઓકે, તો આઈ હોપ તમને ગૂગલ સ્કોલર કઈ રીતે વિઝિટ કરવું અને એમાં તમે કીવર્ડ્સથી તમે તમારા રિસર્ચને લગતું મટીરિયલ કઈ રીતે તમે મેળવી શકો. ઓકે, પાસ્ટ રિસર્ચ જે થયેલા હોય એ તમારી માટે એક ગાઈડલાઇન પુરવાર થશે. ઓકે, તો આઈ હોપ કે તમને એ વસ્તુઓ સમજાઈ ગઈ હશે અને ઇન ફ્યુચર તમારો જ્યારે રિસર્ચ ટોપિક નક્કી થઈ જાય અને તમારી રિસર્ચ જર્ની સ્ટાર્ટ થઈ જાય એઝ અ રિસર્ચર, અને તમે જ્યારે રિવ્યૂ કરવા માંગતા હો અલગ અલગ રિસર્ચના તમારા ટોપિકને લગતા, તો આ વસ્તુ તમને ગૂગલ સ્કોલરમાંથી પણ તમને પાસ્ટ રિસર્ચ જે આર્ટિકલ હોય છે એ તમને મળી શકે છે, રાઈટ. એ માટે પણ તમને ફ્યુચરમાં આ વસ્તુ ઉપયોગી થઈ શકે છે. એના પછી નેક્સ્ટ શું છે એ જોઈએ તો વિઝિટ શોધગંગા. આઈ હોપ કે આ વસ્તુ તો ઘણા બધાને ખ્યાલ જ હશે કે શોધગંગા કઈ રીતે કરવું વિઝિટ, બરાબર છે. એ વસ્તુ પણ હું તમને શીખવાડી દઈશ. શોધગંગા પર જાઓ, તમારે જે કીવર્ડ્સ હોય, તમારો એરિયા તો એટલીસ્ટ નક્કી થઈ જ ગયો હોય કે મારે અહીંયા રિસર્ચ કરવી છે, તો એના કીવર્ડ્સ ટાઈપ કરો. ઓકે, હવે એમાં તમે જુદા જુદા તમારા રિસર્ચ એને લગતા હોય તમે તપાસીને તમારું એક્ઝેક્ટ તમે ટોપિક સિલેક્ટ કરી શકો છો. હવે કઈ રીતે કરીએ એ પણ આપણે જોઈ લઈએ. હવે એના પછી છે શોધગંગા, બરાબર છે. શોધગંગા આપણે અહીંયા ટાઈપ કરશું તો જે સૌથી પહેલી વેબસાઇટ મળશે એના પર તમે ક્લિક કરશો. ઓકે, ઇટ મે ટેક અ લિટલ ટાઈમ, થોડો સમય લાગી શકે છે, બટ તમે આ જે વેબસાઇટ પર તમે ક્લિક કરશો તો તમને શોધગંગાની વેબસાઇટ પર પહોંચી જશો. અને શોધગંગા જે આપણે પેપર 1માં
આપણે જે ભણ્યા છીએ દેટ ઇઝ એમાં તમને ઘણા બધા પાસ્ટ રિસર્ચીસ જે તમે પીએચડી લેવલે થયેલા હોય છે એ તમને મળી શકે છે, રાઈટ. ઓકે, જો હવે આપણે અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા સર્ચમાં ઓલ ઓફ શોધગંગા, રાઈટ. અહીંયા જો તમે ક્લિક કરશો તમને અલગ અલગ યુનિવર્સિટીઓ મળશે, રાઈટ. હવે તમને એમ હોય કે નહીં મારે ઇન્ડિયાની અલગ અલગ મતલબ નોર્થની યુનિવર્સિટી લેવી છે, દિલ્હી યુનિવર્સિટીની લેવું છે, સાઉથમાંથી મને બેંગ્લોરમાંથી લેવી છે, ગુજરાતમાંથી લેવી છે, એટલે તમને જે પણ તમારી યુનિવર્સિટી તમારા માઇન્ડમાં હોય તમે એ યુનિવર્સિટીમાં જઈને તમે ક્લિક કરી શકો છો અને એમાં તમને મલ્ટિપલ રિઝલ્ટ્સ મળશે, રાઈટ. હવે જો આપણે કોઈ બી એક યુનિવર્સિટી અહીંયા આપણે જોઈ લઈએ, બનસ્થલી વિદ્યાપીઠ, રાઈટ. હવે એમાં ક્લિક કર્યું અને એમાં સેમ ટોપિક રાખો, કમ્પેરેટિવ સ્ટડી ઇન એજ્યુકેશન, રાઈટ. હવે ગો પર ક્લિક કરશો એટલે તમને અહીંયા નીચે રિઝલ્ટ્સ મળશે, રાઈટ. અ કમ્પેરેટિવ સ્ટડી ઓફ a comparative study of selected motor finance component between college students of Bhotia and થારુ ટ્રાઇબ્સ, બરાબર છે. આ વસ્તુ ક્યારે થઈ છે? 2023માં. મને એરિયા ઇન્ટરેસ્ટેડ લાગ્યો તો આ વસ્તુ પર હું ક્લિક કરીશ, રાઈટ. હવે આ ક્લિક કરીશ તો જો આ જે તમને મળશે ને, જો મારો કમ્પેરેટિવ સ્ટડી એ જ મારો એરિયા ફાઇનલાઇઝ થઈ ગયું ને એમાં જો રિસર્ચ કરું છું તો જ્યારે મારે રિવ્યૂ ઓફ રિલેટેડ લિટરેચર, બરાબર છે, એમાં જ્યારે વસ્તુઓ મારે જોઈશે એમાં મારે સાઇટેશન આપવું પડે છે, રાઈટ. બિબ્લિયોગ્રાફીમાં તમે જે સાઇટેશન આપવું પડે છે એની દરેક ડિટેલ્સ તમને અહીંયાથી મળી રહેશે, રાઈટ. ખ્યાલ આવી ગયો? એટલે આ તમને ફર્ધર જ્યારે તમે રિસર્ચ પ્રોસેસમાં આગળ હશો ત્યારે તમને આ વસ્તુ ઉપયોગી થશે. બિબ્લિયોગ્રાફી માટે જોઈતી દરેક વસ્તુ તમને આ સાઇટેશન ડિટેલ્સમાં મળશે કે ત્યારે તમે આ વસ્તુ રિફર કરી શકો છો. હવે અત્યારે આ પણ તમે જુઓ કોપી પેસ્ટ કરી શકશો, રાઈટ. એટલે આ રીતે તમને આ વસ્તુ ઉપયોગી થશે. અત્યારે આપણે આને ક્લોઝ કરીએ. ઓકે, હવે જુઓ આ ટાઇટલ છે, આ રિસર્ચર છે, આ એમના ગાઈડ છે, કીવર્ડ્સ પણ તમને અહીંયાથી મળ્યા. ઓકે, ક્યારે પૂરું કર્યું અને ફ્યુચરમાં જ્યારે તમારું રિસર્ચ કમ્પ્લીટ થઈ જશે ત્યારે તમારું પણ અહીંયા થીસીસ આવી જશે. ઓકે, અહીંયા જે આપણે જોઈએ કે ચેપ્ટર 3માં જાઉં, રાઈટ. ચેપ્ટર 3માં જઈશ તો સબ્જેક્ટ સિલેક્શન છે, પછી એનો દરેક ડેટા આપણને મળી રહેશે. એમાં જો વેરિયેબલ્સ કયા કયા સિલેક્ટ કર્યા છે, ઓકે, પછી એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એની રિલાયબિલિટી, એ દરેક વસ્તુઓ તમે જુઓ આમાં તમને મળશે. ક્યારેક જો યુનિવર્સિટી વાઇઝ થોડું ઘણું ચેપ્ટરાઇઝેશનમાં ફેર હોય છે તો જો તમને થર્ડમાં ના મળે તો એ વસ્તુઓ તમને ફોર્થમાં મળી રહેશે. એ તમે આખું એનું રિસર્ચ એક્સપ્લોર કરજો તો તમને આ દરેક વસ્તુઓ તમને મળી રહેશે. તમારા રિસર્ચને લગતી તમને આમાં વસ્તુઓ મળશે, રાઈટ. હવે આપણે આગળ જોઈએ. જુઓ આ જે રિકમેન્ડેશન્સ છે ને એમાં આપણે ક્લિક કરીએ. જો આ તમને મળશે, ઓકે. આ રિકમેન્ડેશન્સ છે. હવે જે ગેપની મેં વાત કરી કે જે અનએક્સપ્લોર્ડ એરિયા, કે આ જે રિસર્ચર છે એને કમ્પેરેટિવ સ્ટડીમાં જ એણે રિસર્ચ કરી છે, બટ સ્ટીલ અમુક વસ્તુઓ એમણે એક્સપ્લોર નથી કરી, અમુક વસ્તુઓ એણે સંશોધનમાં લીધી નથી. તો એ જે એરિયા છે એ તમે તમારા સંશોધનમાં લઈ શકો છો. તો આ તમને તમારે રિસર્ચ માટે અહીંયા ટોપિક કઈ રીતે મેળવવો તો આ વસ્તુઓ તમને હેલ્પફુલ થઈ શકે છે. એટલે કોઈ પણ જે તમે રિસર્ચ જોતા હો એનો રિકમેન્ડેશન્સમાં જોવાનું, રાઈટ. એટલે આવી રીતે તમે જુઓ એના દરેક વસ્તુઓ તમને તમારા તમે જે ચેપ્ટરાઇઝેશનમાં હો, જ્યારે તમે સેકન્ડ કરતા હો, થર્ડ કરતા હો, તો તમે અલગ અલગ વસ્તુ આવી રીતે તમે એમાં જોઈ શકો છો કે જે દરેક વસ્તુ તમને તમારા જે સ્ટેજ ઉપર હશે તમને યુઝફુલ થશે. જો આ રેફરન્સીસ છે આપણે બિબ્લિયોગ્રાફીમાં લખતા હોઈએ છીએ. હવે આમાં પણ તમે જઈને જોઈ શકો છો કે એમને કયા બુક્સ અથવા કઈ વેબસાઇટ છે, બરાબર, એ એમણે રિફર કરેલી છે. જો આ બધી એમણે જર્નલ્સ રિફર કરી છે. તો આ બધી જો કમ્પેરેટિવ સ્ટડી વિશેની છે. તો અહીંયાથી પણ તમને મળશે કે તમે કઈ વેબસાઇટ પર જઈને તમને તમારા રિસર્ચ અંગેનું મટીરિયલ, ઓકે, તમારા રિસર્ચ અંગેની તમને આગળ કઈ રીતે કરવું એના વિશેની ગાઈડલાઇન પણ તમને મળી રહે, રાઈટ. એટલે એના જે બિબ્લિયોગ્રાફી હોય એ પણ તમારી માટે ઇમ્પોર્ટન્ટ હશે. અને બહુ અત્યારે વસ્તુઓ ખૂબ જ ઇઝી થઈ ગઈ છે, તમને દરેક વસ્તુ ઇઝીલી પ્રાપ્ય હોય છે, રાઈટ. એટલે આવી રીતે તમે શોધગંગામાં જઈને તમે તમારી જે રિસર્ચ હોય એને અંગેની વસ્તુઓ એક્સપ્લોર કરી શકો છો. અહીંયા ક્રોમ ઓપન કરશો
તો મેં ઓલરેડી અહીંયા ટાઈપ કરીને મૂક્યું જ છે એબીડીસી જર્નલ લિસ્ટ, જે વેરી ફર્સ્ટ આવે ઓસ્ટ્રેલિયન બિઝનેસ ડીન્સ કાઉન્સિલ, બરાબર, એને ક્લિક કરશો એટલે તમે અહીંયા પહોંચી જશો. રાઈટ, જો આ વસ્તુઓ છે, તમે આવી રીતે આ વેબસાઇટ પર પહોંચી જશો. હવે આપણે આમાં જે છે દેટ ઇઝ એબીડીસી જર્નલ ક્વોલિટી લિસ્ટ, એને તમે ક્લિક કરો. ઓકે, તો તમને આવી રીતે મળશે. રાઈટ, ઓકે. નાવ આ જે ડાઉનલોડ્સ છે એમાં જે એબીડીસી જર્નલ ક્વોલિટી લિસ્ટ, એને તમે ક્લિક કરશો તો એક એક્સેલ ઓપન થશે. ઓકે, હવે ઓલરેડી મેં ડાઉનલોડ કરી લીધી છે એટલે હું તમને ત્યાં જ ડાયરેક્ટ લઈ જઈશ. બટ આ જે વસ્તુ ઓપન કરશો તમને એક્સેલ મળશે, એમાં તમને મલ્ટિપલ વસ્તુઓ મળશે, તો એ આપણે જોઈશું. અને જ્યારે મેં તમને અગાઉ વાત કરી, તમારો રિસર્ચ ટોપિક નક્કી થઈ જાય પછી ગૂગલ સ્કોલર છે, શોધગંગા છે, આ એબીડીસી છે, એ ઉપરાંત એજ્યુકેશન માટે પણ જે મેં વેબસાઇટ્સ કહેલી, એ વેબસાઇટ્સ તમને જ્યારે તમારા ગાઈડ કહે કે તમને જે પાસ રિસર્ચ થયેલી એમાં 10 ઇન્ડિયાની હોય, 10 ફોરેન કન્ટ્રીઝની હોય, એ ઉપરાંત તમે રિસર્ચ પેપર પર ફોરેન કન્ટ્રીઝના તમે, તો આ બધી વસ્તુઓ તમને અહીંયાથી ઇઝીલી મળી રહેશે. ધીસ ઇઝ ધ લિસ્ટ, બરાબર. આ તમને એક્સેલ હું છે એને ટેલિગ્રામ પર શેર કરી દઈશ. ઓકે, અને તમે પણ જઈને આ વસ્તુઓ ડાઉનલોડ કરી શકો છો. રાઈટ, આ જે છે તમને અહીંયા જર્નલના ટાઇટલ્સ મળશે. ઓકે, આ પબ્લિશર્સ છે જર્નલના, કોણ કોણ છે એ પબ્લિશર્સ મળશે. રાઈટ, આ ISSN નંબર છે. ઓકે, આ એના યર્સ છે, જે રિસન્ટ હોય એ તમારે પ્રિફર કરવું. રાઈટ, પછી આ FOR છે અને આ જેની રેટિંગ્સ છે. હવે મેજરલી આપણને જે કામ આવશે દેટ ઇઝ રેટિંગ્સ. A+ મીન્સ કે A* છે અને A છે, એમાં જ તમારે જોવાનું. રાઈટ, હવે હું તમને એક ઓપન કરીને જો બતાડું. ઓકે, જો આપણે કઈ જોઈએ, A* જોઈ લઈએ. તમે તમારી રીતે આ વસ્તુ એક્સપ્લોર કરી શકો છો. તો હું ખાલી તમને એક્ઝામ્પલ આપું છું. ઓકે, હવે આને હું કોપી કરી લઈશ. રાઈટ, એટલે મને સાયન્સ ડાયરેક્ટની આ જે જર્નલ છે મળશે. હવે એને ક્લિક કરો તમે, તો જો આ તમે જર્નલમાં પહોંચી ગયા. ઓકે, આ જર્નલ છે તમારે, અને અહીંયા તમે જોશો તેમાં જે રિસર્ચ, ધીઝ આર ધ મોસ્ટ પોપ્યુલર રિસર્ચ આર્ટિકલ્સ. રાઈટ, હવે આમાં જેટલા ઓપન એક્સેસ હશે ધોઝ ઓલ આર યુ આર ગોઈંગ ટુ ગેટ, બરાબર. એ તમને દરેકે તમને મળી જશે, એ તમે એ વસ્તુ એક્સપ્લોર કરી શકો છો. સપોઝ હું મોસ્ટ ડાઉનલોડેડમાં જાઉં, જો આ બધા ઓપન એક્સેસ છે. ઓકે, એટલે એ બધા તમે ઇઝીલી એક્સેસ કરી શકશો. હવે આમાં કોઈ પણ એક ટોપિક લઈ લઈએ આપણે. વોટ આર ધ ફેક્ટર્સ ધેટ કન્ટ્રીબ્યુટ રોડ એક્સિડન્ટ્સ. રાઈટ, હવે એમાં હું એની PDF જોઉં. ઓકે, જો આ એબ્સ્ટ્રેક્ટ, ઇન્ટ્રોડક્શન, આખું રિસર્ચ પેપર તમારી માટે અહીંયા અવેલેબલ છે. જો મેથડ્સ છે. રાઈટ, જો એનો ડેટાનું એને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, એના ફાઇનલ ફાઇન્ડિંગ્સ મળી ગયા, ટેબ્યુલેશન છે. રાઈટ, હા, જો આ રીતે તમે એક્સપ્લોર કરશો તમને આખું રિસર્ચ પેપર તમને મળી રહેશે આરામથી. ઓકે, એના ગ્રાફ્સ છે. રાઈટ, આ જો એના રેફરન્સીસ છે, એ પણ તમને ફર્ધર તમને કોઈ આગળ બીજી કોઈ એ રીતે જોવું હોય તો એ પણ તમે ક્લિક કરીને જોઈ શકો છો. ઓકે, તો આવી રીતે તમે એબીડીસી જર્નલ લિસ્ટ છે, એમાં તમારા બિઝનેસ હતા, જો કોમર્સ, બિકોઝ આ સ્ટુડન્ટ જે હતા એ કોમર્સના હતા, એટલે એમને મને પૂછેલું, તેના વિશે મને જે વસ્તુ ખબર હતી એ મેં કહી. અને ઇન ફ્યુચર જો કોમર્સના સ્ટુડન્ટ હશે તે લોકોને આ યુઝફુલ થશે વસ્તુ. અને જો મારો સબ્જેક્ટ એજ્યુકેશન હે તો એજ્યુકેશનના જે છોકરાઓ હોય એની જોડે તો વસ્તુ અમુક શેર કરવી જ પડે. તો એ લોકો પણ જે છે દેટ ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, એમાં તમે જશો તો આ રીતે જ વસ્તુઓ તમને ફિગર આઉટ કરી શકશો. તો એમાં તમે જઈને પાસ રિસર્ચ હોય એજ્યુકેશન ફિલ્ડના
ઓકે, તમે જોઈ શકો છો બહુ યુઝફુલ છે. મેં મારા રિસર્ચ વખતે આ વસ્તુ ઉપયોગમાં લીધેલી. એ ઉપરાંત અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન, એમાં પણ તમને એજ્યુકેશન સબ્જેક્ટની, જે લોકોને માસ્ટર ડિગ્રી કરી લીધી હોય એમએડ અને હવે જે રિસર્ચ કરવા માંગતા હોય એજ્યુકેશનના ફિલ્ડમાં, તો આ જે બે વેબસાઇટ છે મેં તમને કહી, એમાં તમે જઈને એક્સપ્લોર કરી શકો છો. તો તમને ઘણી બધી રિસર્ચ મળી રહેશે. રાઈટ, હવે આગળ જોઈ લઈએ. રિસર્ચનો તમે ટોપિક સિલેક્ટ કરતા હો તો એ વિશે તમારે કયા કયા વસ્તુઓ છે, કયા કયા પોઈન્ટ્સ છે તમારે ધ્યાન રાખવા જોઈએ. તો તમારા સંશોધન વિષય અંગે તમને પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. રાઈટ, એટલે મતલબ કે તમે જે રિસર્ચ ટોપિક, તમે અત્યારે જે પેલા બેન હતા એણે મને જે મેસેજ કરેલો, એ જે સ્ટેજ પર હતા, એ સ્ટેજ પર જ્યારે તમે હો કે તમે રિસર્ચ જ્યારે તમારો ટોપિક સિલેક્ટ કરતા હો તો એ ટોપિક અંગેનું તમને નોલેજ હોવું જોઈએ. તો તમને જે પ્રપોઝલ પહેલાં જે દિવસો મળે છે એને રાઈટ વેમાં તમે ઉપયોગ કરો. એ જે ટોપિક હોય એને તમે વધારે ને વધારે, અલગ અલગ વેબસાઇટ્સ અવેલેબલ છે, ઓકે, એમને તમે એક્સપ્લોર કરો અને જુઓ કે એમાં કેટલા રિસર્ચ થયેલા છે. બિકોઝ તમે રિસર્ચનો ટોપિક તો ફાઇનલાઇઝ કરી શકશો, બિકોઝ આપણને એમ એકદમ જોશ હોય કે નહીં કંઈક સરસ રિસર્ચ કરશું. ઘણા બધાએ કીધું, ઇવન હું પણ કહેતી હું કે કન્ટેમ્પરરી રિસર્ચ, જે સમકાલીન સંશોધનનો વિષય છે એ જ પસંદ કરવાનો. બટ ટુ બી વેરી ઓનેસ્ટ, રિસર્ચરની જર્ની છે બહુ લાંબી હોય છે અને ઘણી વખત એ જે જર્ની હોય છે તમને થકવી દેતી હોય છે. બરાબર છે, આ રિસર્ચરની જર્ની એ જ તમને ખુશી આપશે જ્યારે તમને ડિગ્રી મળશે. બટ એની વચ્ચે જે અમુક પોઈન્ટ્સ એવા આવે છે કે જ્યારે આપણે બહુ જ કંટાળી જતા હોય, થાકી જતા હોય છે, વસ્તુ આપણે જે રીતે કરવા માંગતા હોય એ રીતે ન થાય, બિકોઝ આપણે ઘણા બધા અલગ અલગ બીજા લોકો જોડે કામ લેવાનું હોય છે. બરાબર, તમને ડેટા કલેક્ટ કરવાનું હોય છે, એ સિવાય ઘણી બધી ન્યુમેરિકલ્સ જે વસ્તુઓ હોય છે એ પણ તમને ફિગર આઉટ કરવાની છે. એની સાથે તમારે બીજા પર્સનલ વસ્તુ હોય, તમારી જોબ હોય, તમારી બીજી સ્ટડીઝ હોય, એટલે ઘણું બધું મેનેજ કરવાનું હોય છે. તો આ જર્ની તમને થકવી નાખે છે. એટલે સમકાલીન જે સંશોધનનો વિષયો, કન્ટેમ્પરરી વસ્તુઓ જરૂરથી સિલેક્ટ કરજો. બટ એની સાથે ટુ બી વેરી પ્રેક્ટિકલ, તમારા જે પૂર્વ સંશોધન, તમારો જે ટોપિક હોય એમાં તમને જે પાસ લિટરેચર જે છે કેટલા તમને મળી રહેશે એ જોજો. અને બીજો જે એક પોઈન્ટ છે દેટ ઇઝ ડેટા. તમને ડેટા ઇઝીલી મળી રહેશે કે નહીં એ પણ ખાસ વસ્તુઓ જોઈ લેજો. ઓકે, તો તમને જે રિસર્ચ કરવાની મજા આવશે. નહીં તો તમે ઘણી વખત એમ થાય કે નહીં આ રિસર્ચ ટોપિક બહુ સરસ છે બટ હવે આમાં વસ્તુઓ નથી મળતું, સરને તમે પૂછો કે કઈ રીતે કરીએ, ઇવન એની પાસે પણ જવાબ ન હોય. બિકોઝ જો વસ્તુઓ અવેલેબલ ન હોય તો તમને કોઈ હેલ્પ ના કરી શકે. એટલે એક વખત તમે વસ્તુઓ ફાઇનલાઇઝ કરો એના પહેલાં આ વસ્તુઓ તમારા મગજમાં રાખજો. આ બધા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખીને જ રિસર્ચનો ટોપિક સિલેક્ટ કરજો. રાઈટ, હવે જે લાસ્ટ પોઈન્ટ આવે છે કે તમે ડીઆરસી કમિટી પાસે જશો તો તમને કઈ રીતે તમારી જાતને તૈયાર રાખવી જોઈએ. તમારા સાથે એ લોકો જે ક્વેશ્ચનિંગ કરતા હોય છે, બહુ કોઈ ડિટેલમાં એટલું બધું નથી હોતું કે તમે એકદમ ડરી જાઓ. બટ યસ, તમારો જે વસ્તુ છે, તમારો જે રિસર્ચનો ટોપિક છે એના વિશેની તમે ઇન્ફોર્મેશન પૂરતી હોવી જોઈએ. એમાં તમે ફંબલ થઈ જાઓ તો તમે ક્યાંક ફસાઈ જાઓ. રાઈટ, એટલે સૌથી પહેલું તો કોન્ફિડન્સ સાથે જવાનું. કોઈ પણ વસ્તુ આપણે કોન્ફિડન્ટલી ફેસ કરીએ ને તો સામેવાળા વ્યક્તિને પણ એમ થાય કે નહીં આને પૂરો કોન્ફિડન્સ છે. બિકોઝ જો તમે પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી છે દેટ મીન્સ તમને રિસર્ચનું પૂરું નોલેજ છે. તમે જીસીટ કરીને ગયા છો દેટ મીન્સ તમને રિસર્ચ વિશે જ્ઞાન છે. ઓફકોર્સ તમે માસ્ટર ડિગ્રીમાં ડેઝર્ટેશન તો કરેલું જ છે, એટલે તમને બેઝિક ઇન્ફોર્મેશન તમને એ વસ્તુની ખબર જ છે. યુજીસી નેટ કર્યું તો વેલ એન્ડ ગુડ, કે એમાંય તમને વસ્તુઓ તમને ખ્યાલ છે. એટલે તમને કોન્ફિડન્સ, પૂરા કોન્ફિડન્સથી જવાનું, ક્યારે ડરવાનું નહીં. ઓકે, બિકોઝ તમે જે વસ્તુઓને એ ફિલ્ડની તમને જે બેસિક નોલેજ હોય તમને ખબર છે. રાઈટ, પછી જે છે તમારું જે સંશોધન, અત્યારે જે પીરિયડ મળે પ્રપોઝલ પછી ડીઆરસી કમિટીની જે ડેટ આવે એના વચ્ચે જે તમને પીરિયડ મળે છે એ સમય દરમિયાન તમારો જે સબ્જેક્ટ છે, સંશોધનનો જે વિષય, રિસર્ચ પ્રોબ્લેમ છે, એને સારી રીતે એક્સપ્લોર કરો, એને સારી રીતે સમજો. એમની જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે એમાં તમને જો પૂછી શકે દેટ ઇઝ તમારો રિસર્ચ ટોપિક, તમારો રિસર્ચ પ્રોબ્લેમ શું છે. તમે જાઓ, તમારો ઇન્ટરવ્યૂ વખતે સૌથી પહેલાં તમારું નામ, તમારા એકેડેમિક્સ, તમે ક્યાંક જોબ કરતા હો તેના વિશે પૂછે અને પછી જે ફાઇનલી જે પોઈન્ટ પર આવે દેટ ઇઝ તમારો રિસર્ચ ટોપિક કયો છે. તમારે તમારો રિસર્ચનો, સંશોધનનો જે વિષય હોય તમને યાદ હોવું જોઈએ. ત્યાં તમે ફંબલ ન થવા જોઈએ કે નહીં આવું કંઈક છે નહીં. તમારો જેના પર તમે કામ કરવાના છો ફ્યુચરમાં તેનો ટોપિક તમને યાદ હોવો જોઈએ. રાઈટ, એના પછી એ લોકો તમને પૂછી શકે કે તમે શા માટે આ જ ટોપિક પસંદ કર્યો. ઓકે, તો એની માટે તમે જસ્ટિફિકેશન આપી શકો કે તમે જે વેબસાઇટ સર્ચ કરી હોય એનામાં તમે જોયું, પ્લસ અત્યારે જો ટ્રેન્ડિંગ તમે ન્યૂઝપેપરમાં કયું આર્ટિકલ વાંચ્યો હોય તો એ વિશે તમે કોટેશન આપી શકો. રાઈટ, અને તમને એમ થાય કે મારો ઇન્ટરેસ્ટ એમાં છે, તમારો ઇન્ટરેસ્ટ એમાં હોય તો ઓફકોર્સ એ વસ્તુ તમે સારી રીતે કરી શકશો. તો આ બધી વસ્તુઓ છે તમે જસ્ટિફિકેશન માટે આપી શકો કે શું કામ તમે
આ વસ્તુ. એ સિવાય તમારા કોઈ પોઈન્ટ્સ હોય કે નહીં મેં આના કારણે, તો એ પણ તમે અહીંયા રજૂઆત કરી શકો છો. ઓકે, હવે એના પછી એ લોકો તમને પૂછી શકે છે કે તમારી જે રિસર્ચ છે એની ટાઈપ કઈ હશે, કયા પ્રકારની તમારી રિસર્ચ હશે, ક્વોલિટેટિવ રહેશે, ક્વોન્ટિટેટિવ રહેશે. ઓકે, પછી બેસિક છે, અપ્લાઇડ છે કે એક્શન રિસર્ચ. એટલે એ રીતે તમે જે એની માટે મેં તમને ટોપિક ઓલરેડી કરાવેલા છે રિસર્ચની ટાઈપમાં, એમાં તમે જોઈ લેજો. ઓકે, એટલે તમારી રિસર્ચની ટાઈપ કેવી છે એ પણ તમને ખબર હોવી જોઈએ. પછી તમારા સંશોધનમાં નમૂનાની પસંદગી તમે કઈ રીતે કરશો અને શા માટે, પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે, નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગથી કરશો, અને એનું રીઝન એ તમને જસ્ટિફાઈ કરવું ખૂબ જ જરૂરી છે. હર કોઈ વસ્તુ શું કામ કરશો, એની પાછળનું મેઇન કઈ કરશો અને શું કામ કરશો, મતલબ એની પાછળનું રિઝનિંગ હોય છે એ તમને ખબર હોવી જોઈએ. રાઈટ. હવે એના પછી જે છે દેટ ઇઝ ડેટા કલેક્શન માટે કયું ટૂલ વાપરશો, આ પણ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એટલે એ પણ તમને પૂછી શકે છે, બિકોઝ જો આ વસ્તુ મને પૂછેલી મારો અનુભવ છે એટલે હું તમારી જોડે શેર કરું છું. એ સિવાય બીજા કોઈને તમે રિસર્ચ સ્કોલર એને પણ પૂછી શકો છો, બટ ધીસ આર ધ બેસિક ઇન્ફોર્મેશન. તમારા રિસર્ચ અંગે તમને પૂછે, એ સિવાય બીજું કંઈ નવું નહીં પૂછે. તમે તમારી રિસર્ચને સમજીને જશો તો તમે જંગ જીતી ગયા. ઓકે, અને તમારું રિસર્ચ જે છે દેટ ઇઝ ફાઇનલી સોસાયટીને કઈ રીતે ઉપયોગી થશે. ઓકે, એમનો શું પાર્ટ તમારી માટે તો છે કે તમે રિસર્ચની જર્નીમાં તમે ડોક્ટરેટની ડિગ્રી મળશે, તમને રિસર્ચને વધુ સારી રીતે સમજી શકશો. બટ અલ્ટિમેટલી રિસર્ચ કોની માટે કરીએ છીએ, આપણે સોસાયટી માટે કરીએ છીએ, આપણા બેટરમેન્ટ માટે કરીએ છીએ. તો તમારું જે સંશોધન છે એ સમાજમાં કઈ રીતે ઉપયોગી થશે, તો એ વસ્તુઓ પણ તમને ખબર હોવી જોઈએ. એટલે આ જે ઇન્ફોર્મેશન છે, એના જે ક્વેશ્ચન છે આ મેં મૂક્યા છે, એના તમારે જવાબ માઇન્ડમાં પ્રિપેર કરીને કોન્ફિડન્ટલી જજો. અને ક્યારેક કોઈક વસ્તુ તમને એમ થાય કે નહીં આ વસ્તુ કંઈક એવું બાઉન્સર ક્વેશ્ચન આવી ગયું કે મને નથી ખબર, તો એકદમ ઓનેસ્ટલી કહી દેવાનું કે સર આ વિશે મને ખબર નથી, પણ હું ફ્યુચરમાં આ વસ્તુ 100% એક્સપ્લોર કરીને આના વિશે હું જાણીશ. ઓકે, બિકોઝ તમારી સામે જે બેઠા છે, તમારાથી વધારે એક્સપિરિયન્સ વ્યક્તિ બેઠા છે. ઓકે, એ લોકોને રિસર્ચની દરેક વસ્તુઓ ખબર છે. એટલે ત્યારે પછી કંઈ પણ ગમે તેવા જવાબ આપવા આડાવડા એના કરતાં ફ્રેન્કલી તમે કહી શકો છો, બિકોઝ આપણી પણ લિમિટેશન્સ હોય. ઓકે, અને અહીંયા આપણે શીખવા માટે જ આવ્યા છીએ. તમે રિસર્ચ સ્કોલર છો, દેટ મીન્સ તમે રિસર્ચને તમારી જર્નીને આગળ વધારવા આવ્યા છો, તમે રિસર્ચ શીખવા માટે જ આવ્યા છો. તો કંઈ પણ એવો ક્વેશ્ચન આવે કે જે તમને ખબર ન હોય તો ઓનેસ્ટલી વસ્તુઓ સ્વીકારી લેવાની. રાઈટ. તો ધીસ આર ધ બેસિક ક્વેશ્ચન. એના સિવાય બહુ ખાસ કંઈ નવું નથી પૂછતા, બટ તમારે રિસર્ચને પૂરેપૂરી સમજી અને એમની પાસે જશો. સો થેન્ક યુ ફોર વોચિંગ. ક્લાસ ઇન્ફોર્મેટિવ લાગ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા નવા ક્લાસ સાથે મળશું. ટિલ દેન બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.